ધાનેરા તાલુકાના રાજુડા ગામે અપહરણની ઘટના બની હતી, જેમાં વાલેર મંદિરમાંથી પતિએ જ પોતાની પત્નીનું અપહરણ કરતા ધાનેરા પોલીસ મથકે 7 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી। જોકે ફરિયાદ બાદ ધાનેરા પોલીસે પત્નીને છોડાવી અને પતિની ધરપકડ કરી હતી। ધાનેરા તાલુકાના રજીડા ગામની મહિલાના લગ્ન કોટડા ગામે થયા હતા। જોકે કોટડા ગામે પતિ અને પત્ની વચ્ચે અણબનાવ ચાલતો હતો અને જેના પગલે પત્ની રીસામણી હતી અને પોતાના પિયર છેલ્લા 6 માસથી રહેતી હતી। તેની વચ્ચે અવારનવાર સામાજિક સમાધાનના પ્રયાસો છતાં સમાધાન થયું ન હતું। ત્યારે 2 દિવસ અગાઉ ધાનેરાના વાલેર ગામે મંદિર ખાતે બંને પક્ષના લોકો સાથે સમાધાન માટે એક બેઠક હતી અને આ બેઠકમાં ઉકેલ લાવવાની વાત હતી, પરંતુ બંને પક્ષોની બેઠકની વાતમાં મામલો ઉગ્ર બન્યો હતો અને ઉગ્ર બન્યા બાદ મહિલાની સાસરી પક્ષના લોકો એટલે કે પતિ અને સસરા અને અન્ય કુટુંબીજનો આ મહિલાનું અપહરણ કર્યું હતું। વાલેર મંદિરમાંથી પતિ સહિત જે લોકો હતા તે મહિલાને ઢસડી અને મારી ગાડીમાં ઉપાડી અપહરણ કરી લઈને ગયા હતા અને જે બાદમાં મહિલાના પિતાએ ધાનેરા પોલીસ મથકે પતિ સહિત 7 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી અને દીકરીને છોડાવવાની માંગ કરી હતી, જેને લઈને ધાનેરા પોલીસે મહિલાને છોડાવી હતી અને સાથે પતિ મહાદેવ પટેલની ધરપકડ કરી હતી, જેલ હવાલે કર્યો હતો। આમ ઘરકંકાસમાં પતિ પત્નીના કિસ્સામાં પતિએ જ હવે જેલમાં જવાનો વારો આવ્યો હતો। જેકેએસની ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા। એમાં એવું છે કે રાજોડા ગામની દીકરી છે, તેના લગ્ન રવિયા કોટડા ગામના છોકરા સાથે થયેલા છે, પરંતુ કોઈ મનમેળ ના આવતા દીકરી ત્યાં જતી નથી। એ અનુસંધાને વાલેર મુકામે સુંદરપુરી મહારાજનું મંદિર છે, તે સોગંદ વિધિ માટે બધા 2 પક્ષના માણસો ભેગા થયેલા, પરંતુ કોઈ ડિસ્પ્યુટ થતાં જે છોકરીની મરજી વિના જે સાસરી પક્ષના માણસો છે રવિયા કોટડા ગામના, તેનું અપહરણ કરીને ગાડીમાં લઈ જાય છે, સ્કોર્પિયો ગાડીમાં। તેનો વિડીયો વાયરલ થયેલો છે અને જે અનુસંધાને તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવેલો અને અલગ અલગ 2 ટીમો બનાવી અને દીકરીને આરોપીની ચુંગાલમાંથી મુક્ત કરીને સુરક્ષિત તેના પિતાને સોંપવામાં આવેલી છે અને આરોપીઓ અત્યારે જેલના હવાલે છે। વાલેર મુકામેથી। હા, વાલેર મુકામેથી બાજુમાં બીજું એક મંદિર છે, સીતરાધોરાનું મંદિર, ત્યાંથી કરેલું છે।